વડોદરા ભાજપ પ્રમુખ માટે દાવેદારી માટે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। વડોદરા શહેર અને જિલ્લા ભાજપ સહિત રાજ્યભરમાં પ્રમુખો માટેની ચૂંટણી યોજાઈ રહી છે। આજે ફોર્મ ભરીને પરત કરવાનો દિવસ છે। આવનાર સમયમાં આ અંગે સ્ક્રુટિની કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે સમય પૂર્ણ થતાં શહેર ભાજપ પ્રમુખ માટે 44 દાવેદારો અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે 55 દાવેદારો મેદાને આવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે। બંનેમાં હાલના ભાજપ પ્રમુખ દ્વારા પણ ફોર્મ ભરીને ફરી જવાબદારી સંભાળવા માટેનો દાવો કરવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી ડોક્ટર સંજય દેસાઈએ મીડિયાને જણાવ્યું કે મહાનગરના અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હતી, તેમાં 12 થી 30 સુધી ફોર્મ જમા કરાવવાના હતા। 47 ફોર્મ લઈને જવામાં આવ્યા હતા, જેમાંથી 44 ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે। ફોર્મ ભર્યા છે તે બધાની સંકલનમાં ચર્ચા થશે, ત્યારબાદ પ્રદેશ નક્કી કરે તે તારીખે અમે જઈશું અને આ બધા ફોર્મને લઈને તથા અહીંના આગેવાનોનું જે મંતવ્ય હશે તે પ્રમાણે અમે પ્રદેશમાં વાત કરીશું। ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે। ભૌગોલિક સામાજિક રીતે બધાને ન્યાય મળે, બધાનો સમાવેશ થઈ શકે તેનું વિચારીને પ્રદેશ જે કોઈ નિર્ણય કરશે તેની જાહેરાત કરવામાં આવશે। બીજી કોઈ જગ્યાએ ચૂંટણી અધિકારી અથવા તો સહાયકની ભૂમિકામાં હોય તેવા 2 લોકોના જીવરાજભાઈ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારો દાવેદારી નોંધાવી છે। તે પૈકી એક હાલના શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ છે, ત્યારે તેની સરખામણીએ જિલ્લામાં દાવેદારોની સંખ્યા વધારે છે। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 55 દાવેદારો મેદાને છે। તે પૈકી એક હાલના જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસાડિયા પણ છે। એરિયા તો તમને બધાને ખબર છે કે છેલ્લા 2 વખતથી સક્રિય સભ્ય જોઈએ અને જૂના કાર્યકર્તા હોય, પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી હોય એવા કાર્યકર્તાના બાયોડેટા અમે મંગાવ્યા હતા। એ ફોર્મ આજે બધાએ ભર્યા છે। એમાં 47 ફોર્મ ગયા હતા, એમાંથી 44 ફોર્મ પાછા આવ્યા છે। એટલે આ દરેક ફોર્મની સ્ક્રુટિની કરી અને દરેક ફોર્મ પ્રદેશની ગાઈડલાઇન મુજબ પ્રદેશમાં જશે, અહીંયા સંકલન થશે અને બધાની સાથે ચર્ચા કરી અને પ્રદેશની અંદર જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે ત્યાં જઈ અને આ ફોર્મો જે આવ્યા છે એની વિગતે ચર્ચા થશે। સમયની સમાપ્તિ પછીથી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। 12:30નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ એનાઉન્સમેન્ટ 12:41 છે અને અત્યાર સુધી છેલ્લે ફોર્મ લેવામાં આવ્યું। તો સમય નિર્ધારિત કરવા પાછળનો 12:30 પહેલાં ફોર્મ લઈ જતા એટલે એ ફોર્મ ભરીને આપી શકે છે 12:30। હા, એ પાર્ટી નક્કી કરશે। એ પાર્ટી બધી વિવિધ ચર્ચાઓ કરશે અને પાર્ટીમાં જે રીતે નિયમ છે અને પાર્ટીની જે નેમ છે એ ભૌગોલિક રીતે, સામાજિક રીતે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે એ રીતનો નિર્ણય પાર્ટી વિચારી અને કરશે। કઈ તારીખ પ્રમુખની જાહેરાત એ હજુ નક્કી નથી। આ ફોર્મની અમારે સંકલન સમિતિમાં ચર્ચા થશે, ત્યારબાદ પ્રદેશમાં અમને જ્યારે બોલાવશે ત્યારે પ્રદેશમાં એની ચર્ચા થઈ અને પછી તારીખ નક્કી કરવામાં આવશે। બહાર વિખવાદ થયો એ તમને ખબર, અમને અંદર કંઈ ખબર નથી। ના, કોઈ ફરિયાદ કંઈ કરી નથી। શિસ્તવાળી પાર્ટી છે ભાજપ, ભાજપના હોદ્દેદાર બહાર ઉભા રહીને જ્યારે આક્ષેપો કરતા હોય તો શિસ્તમાં એ કોને શિસ્ત ભંગ કર્યો છે એ તમે બહાર હતા એટલે તમને ખ્યાલ, અમને ફરિયાદ મળશે તો અમે એ અંગે વિચારીશું। પ્રદેશમાં ધ્યાન દોરવામાં આવશે આ બાબતે? 100% દોરવામાં આવશે।